વાર્તા એવા 53મી વાર્તા 53મી જા મેં તો છોડ્યું, જા મેં તો છોડ્યું. સ્થળ કેવું સરસ છે. જો તો આપણે બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા, આપણે ત્રણેય શોખ બોલશું. ઉઠવાનું, બપોરે જમવાનું, સાંજે સુવાનું. ત્રણેય શોખ મોકલશું. દાદાના બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું બાળકોને. આપણે દાદાના કેન્દ્રમાં જઈશું, સ્વાધ્યાયમાં જઈશું. એથી કરી આપણા બાળકોને સારા વિચાર મળે. તમને એમ થશે કે આ બેન તો રોજ ને રોજ કહે છે કે આમ કરજો, તેમ કરજો. જો અમને એમ તો અમારા ઘર આવતા ને ભાવફેરી કરવા, તો કહેતા કે તમે બેન એક દિવસ તો આવો, કે એક દિવસ તો આવો, કે પછી મેં કીધું કે બોલાવો હાલો ને, આ બધા કહે છે તો આપણે એક દિવસ જઈએ. તો હું એક દિવસ કહી ને, નાની હતી ત્યારે અમારે ફળિયામાં જ થતું, તો હું પૂરેને બંધ કરીને અંદર પડી રહેતી, કોઈ દિવસ જાતી નહીં. પછી ગઈ ને ત્યારે જ્યાં સુધી પ્રવચન કર્યું ને, તો પ્રવચન પૂરું થયું ત્યાં સુધી છેક સુધી હું રોઈ. એવી વાર્તાઓ છે ને, ત્યાં તો આપણે એમ થાય કે બધી જ સમજા જેવી છે. છેક સુધી મારે દોડ આહોડવાય, માં હું જાગી ને મોડી જાગી. દાદા તમે જગાડી અને મને મોડી જગાડી. હું પહેલેથી આવી હોત તો મને ખબર નહોતી કે આટલામાં અંદર બધું બહુ સરસ છે. તો આપણે દાદાની એક કડી લેશું સવારે ઉઠતાની, પ્રાતકાળની. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમે, વસુદેવસ્તમ દેવમ, કંસ ચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગતગુરુ, કૃષ્ણમ વંદે જગતગુરુ. તો આપણે આવ્યા છીએ 53મી વાર્તા. 53મી વાર્તા કે જા મેં તો છોડ્યું, જા મેં તો છોડ્યું. અને 53મી વાર્તાનો પહેલો ભાગ છે. બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરીશચંદ્ર. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. હવે જોઈએ આમાં શું આવે છે. જેલમાંથી ઘરે આવ્યા પછી બાની તબિયત વધુ લથડવા લાગી અને ઉલટીઓ થતી અને આખા શરીરે સોજા આવી ગયા હતા. અને ઘરગથ્થુ દવાઓ પણ અસરકારક નહીં નીવડી. અને એથી બાપુએ કુદરતી ઉપચાર શરૂ કર્યો. અને આ માંદગી દરમિયાન બાપુએ બાની ખૂબ જ સેવા કરી. બાની ખૂબ સેવા કરી. ને સવારમાં બાપુ જાતે બાને દાંતણ કરાવતા, કોફી પણ પોતે તૈયાર કરી આપતા, અને પાતા ઈનેમાં આપતા, અને પેટ સાફ કરી આપતા. બાપુ બાને આખું દિવસ તડકામાં સુવાડતા. બાના ખુશ થયેલા શરીરને બાળકને તેડે એ રીતે તે બે હાથમાં ઉપાડી બાપુ તો બાને બહાર લઈ આવતા. હાથમાં વથ ભરી અને બહાર લઈ આવતા. અરે તડકો ફરતો જાય એમ બહાનો ખાટલો પણ ફેરવતા જતા, અને સાંજે પાછા ઉચકીને અંદર લઈ આવતા. રોજ લીમડાના તેલથી બાના સોજા પર માલિશ કરતા. તેલના લીમડાનું બાના સોજા પર માલિશ કરતા. અને જરૂર પડશે તો તેમાંથી પણ ઓળવા લાગી જતા. નાની બાબતમાં
બાનું ધ્યાન રાખતા અને નાની નાની બાબતમાં બાનું ધ્યાન રાખતા. આખરે બાપુની સેવા ફળી અને બા એ માંદગીમાંથી તદ્દન સાજા થઈ ગયા. આખરે બાપુની સેવા એને માફક આવી અને તે પોતે પથારીમાંથી તદ્દન સાજા થઈ ગયા. વળી પાછી બાની એકબીજા માંદગી આવી પડી. પાછી એકબીજામાં માંદગી આવી પડી. એમને તો થતો રક્તસાત સાવ કેટલોય ઉપચાર પછી બંધ થતો જ નહોતો અને આથી બાપુએ બાને કહ્યું, તું કઠોળ અને મીઠું છોડી દે તો તને કદાચ ફરક પડે. બાને આ જરા આકરું લાગ્યું, એમનાથી બોલાઈ ગયું. બાને આ બહુ જ આકરું લાગ્યું અને એમનાથી બોલાઈ ગયું, કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઈ જ કહે તો તમે પણ ન છોડો. તમને કહે તો તમે છોડો. અને ગાંધીજીને તો પોતાનો પ્રેમ ઠાલવવાનો અવસર મળી ગયો અને એમણે તો હર્ષભેર કહ્યું કે તારી માન્યતા ભૂલ ભરેલી છે. તે તો 1 વર્ષ માટે કઠોળ અને મીઠું બંને છોડ્યા. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે. તું છોડે કે ના છોડે એ નોખી વાત છે. આ સાંભળી કસ્તુરબાને ઘણો જ પસ્તાવો થયો અને એમાં માફી માંગી પોતે કઠોળ અને મીઠું છોડ્યા અને સંકલ્પ જાહેર કર્યો અને ગાંધીજીને એમનું વેણ પાછું ખેંચવા વિનવ્યા. અને પણ એ બાને સાના એ બોલ્યા, આથી તો તને મને બંને ફાયદા થશે. મારી પરીક્ષા પણ થઈ રહેશે. તમે તો બહુ જ હઠીલા છો. તમે તો બહુ હઠીલા છો. કોઈનું કહ્યું માનવું જ નહીં. અને કહીને બા તો ખૂબ જ રડ્યા. પછી શાંત થયા. કોઈનું કહ્યું માનવું નહીં એમ કરી બા તો ખૂબ રડ્યા અને માન્યું જ નહીં. છેવટે પ્રેમપૂર્વકના ત્યાગની બાના શરીર પર સારી અસર થઈ ને કસ્તુરબાનું ન ખાઈ ગયેલું શરીર વળવા માંડ્યું. પછી કસ્તુરબાનું શરીર વળવા માંડ્યું. અરે જો ગાંધી બાપુ કેવી સેવા કરતા હતા. પોતે માંદા પડ્યા, એના કષ્ટીમાં એને ભાગ લીધો અને છેલ્લે પોતે જેલમાં ગયા તો કે ના હું પણ જેલમાં જઈશ. પછી બીમાર પડ્યા તો ગાંધીજીએ પણ એની સેવા કરી અને બથમાં ભરીને લઈ જતા અને તડકો ખવડાવતા, જમાડતા, સુવડાવતા, બધી જ ઈચ્છા પૂરી કરતા હતા. જો એકબીજાએ પતિ અને પત્ની, પતિ માંદા પડે તો પત્નીની ફરજ આવે, પત્ની માંદી પડે તો પતિની ફરજ આવે. એનું જ નામ સંસાર છે. જો સુખ દુઃખમાં જો પતિ પત્ની ભાગ ના દે અને ભાગ ન આપે તો એ જિંદગી એડે છે. હંમેશા પરણીને તમે 7 ફેરા ફરીને ગયા માણસ પરણે છે શું કામે? કારણ કે એકબીજાને સુખ દુઃખમાં ભાગ લે. આ માંદા પડે, પત્ની માંદી પડે તો પતિ સેવા કરે, પતિ માંદા પડે તો એની પત્ની સેવા કરે. એને ઘરની લક્ષ્મી કહેવાય. અને જો સુખ હોય ત્યારે સાથ સહકાર આપે અને દુઃખ હોય ત્યારે પત્ની આગી ખસી જાય તો એ પત્ની ના કહેવાય. શું કહેવાય? એ પત્ની ન કહેવાય. હંમેશા દુઃખ સુખમાં બધામાં એ પોતે આગળ રહે અને એની હારે રહે છેટ તો એનું નામ ઘરની લક્ષ્મી કહેવાય. સાક્ષાત પત્ની છે એ ઘરની લક્ષ્મીનું સ્વરૂપ છે. એની ઘરે ભલે 20 વર્ષે મોટી થઈ, નાનપણમાં એના મા બાપે લાડકોટથી ઉછેરી હોય અને સાસરે જાય, દુઃખ પડે સુખ પડે વેઠે અને એમાંથી એ પસાર થાય, એને ઘરની લક્ષ્મી કહેવાય. અને જો આપણે નાનાથી મોટા માવતર થયા હોય તો સાસરિયામાં આપણે બધા આગળ હારે જ સેટ થવું અઘરું છે. સુખ આવે દુઃખ આવે એ હસતા હસતા આપણે સીવવું પડે. એને પ્રેમથી શાંતિથી એને સમજાવવા પડે.
જ્યારે ટાઈમ આવે ત્યારે એને સમજાવવા પડે. કદાચ ક્યારેક એની પણ ભૂલ થાય, આપણી પણ ભૂલ થાય, તો ઘરમાં કજિયા ના કરાય. અને બધા ઘરમાં 5 હોય, દેરાણી હોય, જેઠાણી હોય, નણંદ હોય, કોઈ નણંદ વાળી હોય, કોઈ જેઠાણી વાળી હોય, તો એને ટાઈમે એને પ્રેમથી સમજાવવા પડે અને એમાંથી એને પસાર થવું પડે. ખોટું થતું હોય તો આપણે એને શાંતિથી સમજાવવા પડે કે આ બરાબર નથી, આ બરાબર નથી. તો ટાઈમ ટુ ટાઈમ આપણે એને કહીએ તો એને મગજમાં ઉતરે અને તો આપણી જિંદગી આમને આમ પસાર થઈ જાય. તો ભગવાનને કહી તમે અમને શક્તિ દેજો ને અમને સાજા નરવા રાખજો અને આવા જ ભગવાનના કાર્ય કરવા જેવા રાખજો. ભગવાનના કાર્ય કરવા જેવા રાખજો. અને અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો. બીમાર હોય એવા લોકોને તમારી પાસે લઈ લેજો. ગણપતિ દાદાને કહી અમે તો ગાંડા ખીલા છીએ, તો અમારી ભૂલ થાય તો અમારી માફ માગી છીએ અમે તમારી પાસે.